નમસ્કાર મિત્રો, જીવનમાં ક્યારેય એવો સમય આવે છે જ્યારે ઘરમાં કંઈ સારું નથી થતું. દીકરો માંદો પડે, ધંધામાં ખોટ જાય, ઘરમાં ઝઘડા થાય અને ત્યારે આપણા મનમાં એક જ વિચાર આવે, કોઈએ કંઈક કરાવ્યું તો નથી ને, નજર તો નથી લાગીને, અને આપણે દોડીએ છીએ ગામના ભુવા પાસે, તાંત્રિક પાસે, માતાજીના મંદિરે. ત્યાં આપણને શું મળે? ધૂણતી આંખો, મોટા અવાજે બોલતા મંત્રો, લીંબુ મરચાં અને પછી એક મોટી દક્ષિણા. પણ સાહેબ, સવાલ એ છે કે તમારું કામ થયું ખરું? તમને શાંતિ મળી ખરી? આજના વિડીયોમાં હું તમને કોઈ મંત્ર નથી આપવાનો, કોઈ તાવીજ નથી આપવાનો. હું તમને એક એવું સત્ય કહેવાનો છું જે સાંભળ્યા પછી તમે જીવનમાં ક્યારેય કોઈ ભુવા પાસે નહીં ભટકો. તો મિત્રો, આજે હું તમને શીખવીશ કે ઘરના ભુવા જાતે કેમ બનવું. અને આ કોઈ ચમત્કાર નથી, આ સાચું આધ્યાત્મિક વિજ્ઞાન છે. ભાગ 2, ભુવા પ્રથા પાછળનું સત્ય. મિત્રો, સૌથી પહેલા સમજીએ કે ભુવા કોણ છે. આપણા શાસ્ત્રોમાં 3 પ્રકારના ભુવા બતાવ્યા છે. પહેલા છે પાખંડી ભુવા. એને કંઈ જ ખબર નથી હોતી. એને ખાલી તમારા ડરની ખબર છે. તમે ડરેલા છો એટલે એનો ધંધો ચાલે છે. એ તમને એવું જ કહે છે જે તમે સાંભળવા માંગો છો. તારા પર મેલી વિદ્યા છે, તારા ઘરમાં પિતૃનો કોપ છે. એ ડર બતાવીને પૈસા પડાવે છે. બીજો છે શક્તિવાળો પણ અધૂરા ભુવો. એની પાસે થોડી સાધના હોય છે, થોડી સિદ્ધિ હોય છે. એ તમારું કામ કદાચ કરી પણ દે, પણ એની શક્તિ ઉછીની લીધેલી હોય છે. એ પોતે જ કોઈ બીજી શક્તિનો ગુલામ હોય છે. એ તમારું ભવિષ્ય ના બદલી શકે, ખાલી તમારા મનને થોડીવાર શાંત કરી શકે. અને ત્રીજો છે સાચો ગુરુ. એ ક્યારેય પોતાના ભુવા નહીં કહે. એ ક્યારેય તમને ડરાવશે નહીં. એ તમને કહેશે, બેટા, તારી અંદર જ શક્તિ છે, બહાર ક્યાંય ભટકવાની જરૂર નથી. આપણા દાદા દાદી કહેતા ને, ઘરની દેવીને રીઝવો તો બહારની દેવીની જરૂર ના પડે. આ વાત સમજવા જેવી છે. તમે બહાર ભટકો છો કારણ કે તમારા ઘરનો દીવો બુઝાયેલો છે. જે ઘરમાં રોજ દીવો બળે, જ્યાં રોજ સાચા ભાવથી પ્રાર્થના થાય, ત્યાં કોઈ નકારાત્મક શક્તિ ટકી ના શકે. આ વિજ્ઞાન છે. ભાગ 3, તમારું ઘર જ કેમ દુઃખી છે. તમારા ઘરમાં અશાંતિ છે તો એના માટે કોઈ બહારનો વ્યક્તિ જવાબદાર નથી. એના માટે 3 કારણો જવાબદાર છે. કારણ નંબર 1, ઘરની ઉર્જા બગડી ગઈ છે. આપણે ઘરમાં કચરો રાખીએ છીએ, ખાસ કરીને રસોડામાં એઠા વાસણ, બાથરૂમમાં ગંદકી, મુખ્ય દરવાજા પાસે ચપ્પલનો ઢગલો. જ્યાં ગંદકી છે ત્યાં નકારાત્મકતા છે. લક્ષ્મી ક્યારેય ગંદા ઘરમાં નથી આવતી. ભુવો તમને લીંબુ ફેરવવાનું કહે છે, પણ તમારે ખાલી સફાઈ કરવાની જરૂર છે. કારણ નંબર 2, ઘરના સભ્યોની વાણી બગડી ગઈ છે. જે ઘરમાં સવાર સાંજ ગાળો બોલાય, ઝઘડા થાય, એકબીજાને તું તારી થાય, ત્યાં દેવતા કેવી રીતે રહે? શબ્દમાં બહુ મોટી શક્તિ છે. તમે રોજ જે બોલો છો એ તમારો મંત્ર બની જાય છે. જો તમે રોજ કહો, મારું તો નસીબ જ ખરાબ છે, તો એ જ તમારું નસીબ બની જશે. કારણ નંબર 3, ઘરનો મુખ્ય માણસ જ નબળો પડી ગયો છે. ઘરના મોભી એટલે તમે જ જો ડરેલા રહેશો તો તમે જ જો બીજાના આધારે જીવશો તો ઘરનું રક્ષણ કોણ કરશે? શેર ના હોય ત્યાં શિયાળ રાજ કરે. તમારી અંદરની હિંમત ખતમ થઈ છે એટલે તમને બહારના ભુવાની જરૂર પડે છે. તો ઉપાય શું છે? બહારના ભુવાને હટાવો અને ઘરના ભુવા એટલે કે ઘરના રક્ષક જાતે બનો.
ભાગ નંબર 4, ઘરના ભૂવા કેમ બનવું? હવે ધ્યાનથી સાંભળજો. હું તમને 5 પગલાં આપું છું. આ 5 પગલાં જો તમે 21 દિવસ સુધી નિયમિત કરશો તો ઘરમાં કાયા પલટ થઈ જશે. પગલું નંબર 1, બ્રહ્મ મુહૂર્તનો દીવો અને પાણીનો પ્રયોગ. રોજ સવારે 5 વાગ્યા પહેલાં ઉઠો. ઘરના મુખ્ય દરવાજા પાસે એક તાંબાના લોટામાં પાણી ભરો. એમાં 4 તુલસીના પાન નાખો અને હાથ જોડીને 11 વાર બોલો, ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ પાણી આખા ઘરમાં છાંટી દો. આનાથી ઘરની બધી નકારાત્મક ઉર્જા ખતમ થાય છે. આ સૌથી મોટું બંધન છે. અને સાંજે ગોધૂણી ટાણે 6 થી 7 વાગ્યાની વચ્ચે ઘરના મંદિરમાં ઘીનો દીવો કરો. દીવો કરતી વખતે મોબાઈલ બાજુમાં રાખો. 5 મિનિટ ખાલી દીવાની જ્યોત સામે જુઓ. તમારી બધી ચિંતાએ જ્યોતને કહી દો. આને ત્રાટક કહેવાય છે. આનાથી તમારી અંદરની શક્તિ જાગે છે. પગલું નંબર 2, મીઠા અને કપૂરનો રહસ્યમય ઉપાય. શનિવાર સવારે ઘર લૂછતી વખતે પાણીમાં થોડું મીઠું અને 2 ટીપા કપૂર તેલ નાખો. આખું ઘર એ પાણીથી લૂછો, ખાસ કરીને ખૂણા. અને દર શનિવાર સાંજે એક વાટકીમાં કપૂર સળગાવીને આખા ઘરમાં ફેરવો. કપૂરની સુગંધથી ખરાબ શક્તિઓ ભાગી જાય છે. આ કોઈ ટૂચકો નથી. આ તંત્રશાસ્ત્રનો સૌથી મોટો ઉપાય છે. ભુવાઓ 5,000 રૂપિયા લઈને આ જ કરાવે છે. પગલું નંબર 3, તમારી વાણીનો મંત્ર બનાવો. આજથી એક પ્રતિજ્ઞા લો. ઘરમાં કોઈની નિંદા નહીં કરો, કોઈને શ્રાપ નહીં આપો. રોજ સવારે ઘરના બધા સભ્યો ભેગા થઈને 3 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરો. જો ટાઈમ ના હોય તો ખાલી એક જ ચોપાઈ 21 વાર બોલો. ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવ. જ્યારે ઘરનો માલિક જાતે હનુમાનજીનું નામ લે છે ત્યારે કોઈ ભૂવાની તાકાત નથી કે તમારા ઘર સામે આંખ ઉઠાવીને જુએ. પગલું નંબર 4, પિતૃઓને શાંત કરો. એ જ તમારા સાચા રક્ષક છે. મિત્રો, જે ભૂવા કહે છે કે તમારા પિતૃ નડે છે એ અડધું સાચું બોલે છે. પિતૃ ક્યારેય નડે નહીં. પિતૃ રૂઠે. દર અમાસના દિવસે 1 લોટો પાણી એમાં કાળા તલ નાખીને પીપળના ઝાડ નીચે ચડાવો અને બોલો, હે મારા પિતૃઓ, અમારાથી ભૂલ થઈ હોય તો માફ કરો. અમારા ઘરનું રક્ષણ કરો. બસ તમારા પિતૃઓ જ તમારા ઘરના સૌથી મોટા ભૂવા બનીને તમારું રક્ષણ કરશે. પગલું નંબર 5, સૌથી મોટી વાત, નિર્ભય બનો. યાદ રાખો, ડરેલો માણસ જ ભૂવા પાસે જાય છે. ભગવદ્ ગીતામાં કૃષ્ણએ કહ્યું છે, નિમિત્ત માત્રમ ભવ સવ્ય સાચીન. તું ખાલી નિમિત્ત બન, કરનારો તો હું છું. તમારા ઘરના મંદિર સામે ઊભા રહીને રોજ બોલો, આ ઘર મારું છે. આ ઘરમાં મારા સિવાય કોઈની હુકમ નહીં ચાલે. હું આ ઘરનો રક્ષક છું. જે દિવસે તમારી આ વિશ્વાસ આવી જશે એ દિવસે તમારે કોઈ માળા, કોઈ ધૂણવાની, કોઈ વિધિની જરૂર નહીં પડે. તમારી હાજરી જ તમારા ઘર માટે કવચ બની જશે. ભાગ નંબર 5, સમાપન. તો મિત્રો, વાત બહુ સાદી છે. બહારનો ભૂવો તમને તમારા ઘરની બહારની વાતો કહે છે, પણ ઘરનો ભૂવો બન્યા પછી તમને અંદરની વાત સમજાશે. ભૂવા પાસે જવાથી તમારા ગ્રહ નહીં બદલાય. તમારી આદત બદલવાથી તમારા ગ્રહ બદલાશે. આજથી જ ભટકવાનું બંધ કરો. બહાર શોધવાનું બંધ કરો. તમારા ઘરના મંદિરને સાફ કરો. તમારા મનના મંદિરને સાફ કરો. જે ઘરમાં પ્રેમ છે, સફાઈ છે, દીવો છે અને હિંમત છે, ત્યાં સ્વયં ભગવાન પહેરો ભરે છે. આ વિડીયો જો તમને સાચો લાગ્યો હોય તો આજથી જ આ 5 નિયમ ચાલુ કરો. 21 દિવસ પછી તમારો અનુભવ તમે કોમેન્ટમાં લખજો. અને હા,
આ જ્ઞાનને તમારા સુધી ના રાખતા જે મિત્રો ભુવાઓ પાછળ પૈસા અને સમય બરબાદ કરે છે તેમને આ વિડીયો શેર કરો. કદાચ કોઈનું ઘર બચી જશે. જય શ્રી રામ, જય મહાદેવ.